મિત્રો, અંગ્રેજી શીખવા માટેની અદ્ભુત મેથડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તમે 9 વાગ્યાનો સેશન જોઈને જ આવ્યા હશો. હેવ અને હેઝ ની પરફેક્ટ પ્રેક્ટિસ કરવી છે, ત્યારે મારે તમારો સાથ જોઈએ છે આગામી 25 થી 30 મિનિટ સુધી. મળશે ને? ઓકે. તો આજના સેશનની શરૂઆત કરીએ છીએ. આજના જે ટોપિક, આજનો જે મસ્ત મજાનો જે આ ટેકનિક સાથેનો વિડીયો છે ને, એ ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. કારણ કે જે સૌથી વધારે બોલાતા વાક્યો છે ને, એ જ આ ટોપિકમાં બોલાવવાના છે. જેનો તમે એક્સપ્લેનેશન તો જોઈ લીધું હતું. બસ હવે તમે બધું સાઈડમાં મૂકી દો અને મસ્ત મજાની રીતે સ્ક્રીનની સામે બેસી જાઓ. હું બોલું, હું પ્રશ્ન બોલું, એવી જ રીતે તમારે મારી સાથે ઓનલી બોલવાનું જ છે. ઓકે, કારણ કે એ બોલવા વાળી પ્રેક્ટિસની સિરીઝ છે ને, તો હમકો બોલના તો પડેગા. ઓકે, આજના આ બીજા દિવસમાં પહેલા તો સૌનું સ્વાગત છે, અને સૌથી પહેલા એક પુણ્યનું કામ કરી દો, લાઈકનું બટન દબાવી દો. અને હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, 9 વાગ્યાનો સેશન જોજો. અને મેઇન તો એ છે કે આપણી જે ગુરુ ઓફ ગુજ્જુ નામની બીજી ચેનલ છે, એને તમે સબસ્ક્રાઇબ કરી કે નહીં? કરી દેજો. કારણ કે આજથી 8 વાગે એની લાઈવ સિરીઝ તો શરૂ થઈ ગઈ. કદાચ તમે જોઈન ન થઈ હોય તો આના પછી એ સેશન જોઈ લેજો. ગુરુ ઓફ ગુજ્જુ. શું? ગુરુ ઓફ ગુજ્જુ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે ત્યાં જે ગુજરાતી ઇંગ્લિશ જે લેવલની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે ને, અદ્ભુત છે. ઓકે, વધારે સમય ન લે તો શરૂઆત કરીએ આપણે આજના સેશનની. આજના 2 સેશન એવી જ રીતના દરરોજ 9 વાગે 9:30 એવી રીતના સેશન રહેવાના છે. અને હા, કાલથી આપણે શરૂઆત નહીં, આજથી જ કરી દીધી છે. ઓકે, એટલે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને. ઓકે, હાલો, હવે મારી સાથે સાથે તમે તૈયાર થઈ જાઓ. શું શીખા આપણે? શું શીખા કે જ્યારે કોઈ પણ વ્યક્તિને, એ મને હોય, તમને, કોઈ પણને કઈ બીમારી છે, એ વાક્યને ડાયરેક્ટ ઇંગ્લિશમાં બોલવું હોય તો હું આંગળી ચીધીશ અને એનું સેન્ટેન્સ થઈ જાવ. મને તાવ છે, મને આય. પેલા આપણે આય વાળું બોલીએ. ઓકે, પહેલા આપણે આય વાળું બોલીએ, પછી આપણે બધાનું જોઈ લઈએ. ચલો, આઈ હેવ અ ફીવર. ઓકે, મને તાવ આવે. બધી બીમારી મને અત્યારે છે, કારણ કે વર્તમાન શીખા છે એટલા માટે. ચલો, બોલતા જજો. આઈ હેવ અ ફીવર. ઓકે, જ્યાં હાથ મૂકું એ પ્રમાણેનું વાક્ય થઈ જાવ. જી મન છે એવું જ. આઈ હેવ અ કોલ્ડ. ઓકે, આઈ હેવ અ કફ. ઓકે, આઈ હેવ અ કોલ્ડ. આઈ ફીલ કોલ્ડ એ તમે કહી શકો ઠંડી લાગે છે. ઓકે, એમાં ફીલ આવશે. ઓકે, એના પછી આઈ હેવ હેડેક. ઓકે, આઈ હેવ સ્ટમક એક. ઓકે, એના પછી ટૂથ. इसको क्या बोलते हैं? टूथ. ओके, आई हैव टूथ एक. એના પછી બેક પેઇન. બેક પેઇન બોલે તો વાહાનો દુખાવો. તો આઈ હેવ બેક પેઇન. જ્યારે મિત્રો આપણને કોઈ પણ પ્રકારની બીમારી મને છે, કોઈ વ્યક્તિને છે, તો એના માટે હેવ અને હેઝ નો ઉપયોગ થાય. કોઈ પણ, એમ કહેવાય કે તેઓને ડાયાબિટીસ છે, ધે હેવ ડાયાબિટીસ. તેણીને ડાયાબિટીસ છે, શી હેઝ ડાયાબિટીસ. ઓકે, આપણે જોઈએ આમાં શી થી જ વાક્ય બનાવી લઈએ. ઓકે, આ વાક્ય આપણે નહીં બોલીએ. આ છે ને પેલું ક્રિયાવાળું વાક્ય છે એટલે. ઓકે, તેણીને તાવ છે, મતલબ બધાય માટે તેણી સમજી લે. ઓકે, શી હેઝ ફીવર. શી હેઝ અ ફીવર બોલજો. શી હેઝ અ કોલ્ડ. શી હેઝ અ કોલ્ડ. અચ્છા, આપણે એવું જ રાખીએ ને, છોકરો ને છોકરી છે તો હી ને શી બે રાખીએ. હવે તમને ખબર પડી જાય. ચાલો, પાછું પહેલેથી હી આવશે કે શી? હા, હી હેઝ અ ફીવર. હી હેઝ. હવે એમ ન કહેતા હી ઇઝ ફીવર, તે તાવ છે, તે ને તાવ છે. જ્યારે કોઈ ને કાંઈ છે તો હેઝ, હેવ. હી હેઝ અ ફીવર. શી હેઝ અ કોલ્ડ. હી હેઝ અ કફ. she has headache. He has stomachache. And she has toothache. And he has back pain. ઓકે, ક્લિયર થાય છે? તો આ વસ્તુ બોલવાની છે. ઓકે, નેક્સ્ટ બીજું, આને નેગેટિવમાં બોલવું હોય તો, નેગેટિવમાં બોલવું હોય તો નેગેટિવમાં તો હવે આમાં હી અને સી જ છે ભાઈ. આમાં શું છે? હી અને સી છે. હવે એમાં એકમાં ડઝન્ટ આવે. ડઝન્ટ આવશે ને બધા સાથે? ડઝન્ટ હેવ. ઓકે, ચલો, હી ડઝન્ટ હેવ અ ફીવર. તમે છે ને સિચ્યુએશન જોઈને જ સેન્ટેન્સ બોલજો. અને તાવ નથી. હી ડઝન્ટ હેવ અ ફીવર. શી ડઝન્ટ હેવ અ કોલ્ડ. હી ડઝન્ટ હેવ અ કફ. શી ડઝન્ટ હેવ હેડેક.
he doesn't have stomach ache. She doesn't have toothache. He doesn't have back pain. ઓકે, હાલો, મને નથી એવું કેવું હોય તો I don't have fever. I don't have cold. મને ઉધરસ નથી. I don't have cough. મને બેક પેઇન નથી. I don't have back pain. મને I don't have toothache. I don't have stomach ache. I don't have headache. હવે જોજો, સિમ્પલ વસ્તુ. આ થઈ ગયું એનું નકાર. હવે એની પ્રશ્નાર્થ જોઈએ. હવે પ્રશ્નાર્થમાં પૂછવા માટે આપણે કઈ રીતે શરૂઆત થશે? બધાને પૂછવું હોય તો ડઝ થી જ શરૂઆત થશે ને. આપણે એમ કહીએ શું આનતા આવશે, શું એને શરદી છે? ઓકે, તો ડઝ કાં તો હી આવે અને કાં તો સી આવે. આ બે માંથી એકનો વાક્ય બનાવ થશે. શું તેને તાવ છે? ઓકે, ડઝ હી હેવ, શું થશે? ડઝ હી હેવ ફીવર? ઓકે, ડઝ શી હેવ કોલ્ડ? ઓકે, મારે યાર રિપીટ કરજો. આ પ્રમાણે બનાવવું હોય તો ડઝ શી હેવ, પુરુષ છે ને, ડઝ હી હેવ કફ? ડઝ શી હેવ હેડેક? શું તેની માથું દુખે છે? ડઝ શી હેવ હેડેક? ઓકે, શું તેને પેટમાં દુખે છે? ડઝ હી હેવ સ્ટમક એક? ઓકે, શું તેણીને દાંતમાં દુખે છે? ડઝ શી હેવ ટૂથેક? ડઝ હી હેવ બેક પેન? ઓકે, સિમ્પલ વસ્તુ છે. ઓકે, હવે મને યુ થી પૂછવું હોય તો યુ થી તો એમાં સિમ્પલ જ છે ભાઈ. ડુ યુ હેવ અ ફીવર? ઓકે, ડુ યુ હેવ અ કોલ્ડ? ઓકે, ડુ યુ હેવ કફ? ઓકે, ડુ યુ હેવ બેક પેન? ઓકે, ડુ યુ હેવ ટૂથેક? ઓકે, ડુ યુ હેવ સ્ટમક એક? ઓકે, ડુ યુ હેવ હેડેક? સિમ્પલ છે, કોઈ વસ્તુ અઘરું છે જ નહીં. ઓકે, બીજું પેજ આપણે જોઈએ. માની લો આ વસ્તુ તમારી પાસે છે એવું મારે પૂછવું હોય તો ડુ યુ હેવ એપલ? ડુ યુ હેવ એન એપલ? હા, મારી પાસે છે એવું કેવું હોય તો યસ, આઈ હેવ એન એપલ. ના, મારી પાસે નથી તો નો, આઈ ડોન્ટ હેવ એન એપલ. એટલે આ આખા પદ્ધતિમાં આપણે 3 પ્રમાણે જવાબ દેશું. હું તમને જેવો ક્વેશ્ચન પૂછું તો તમારો જવાબ નીકળી જવો જોઈએ. તમારો જવાબ નીકળી જવો જોઈએ. પછી હું 2 સેકન્ડ પછી હું જવાબ આપીશ, હકાર ને નકાર બેયમાં. ઓકે, ડુ યુ હેવ એન એપલ? યસ, આઈ હેવ એન એપલ. નો સર, આઈ ડોન્ટ હેવ એન એપલ. ના સર, મારી પાસે નથી. હા, મારી પાસે છે. ઓકે, ડુ યુ હેવ બોટલ? ડુ યુ હેવ બોટલ? યસ, આઈ હેવ બોટલ. નો સર, આઈ ડોન્ટ હેવ બોટલ. ઓકે, ડુ યુ હેવ ચેર? ડુ યુ હેવ ચેર? યસ, આઈ હેવ અ ચેર. નો, આઈ ડોન્ટ હેવ અ ચેર. ઓકે, ડુ યુ હેવ ટેબલ? ડુ યુ હેવ ટેબલ? યસ સર, આઈ હેવ અ ટેબલ. નો સર, આઈ ડોન્ટ હેવ અ ટેબલ. ઓકે, ડુ યુ હેવ અ બુક? યસ સર, આઈ હેવ અ બુક. નો સર, આઈ ડોન્ટ હેવ અ બુક. જોજો, કેમ ક્વેશ્ચન પૂછવો અને કેમ એનો જવાબ દેવો. હા કેમ પાડવી, ના કેમ પાડવી. ઓકે, હવે બીજી રીતે પ્રશ્ન પૂછો. જોજો, હું અહીંયા આંગળી રાખું છું, તમારે આ પ્રમાણે જવાબ દેવાનો. વોટ ડુ યુ હેવ? આ જવાબમાં દેવાનું. તો વોટ ડુ યુ હેવ? આઈ હેવ એન એપલ. વોટ ડુ યુ હેવ? આઈ હેવ અ બોટલ. વોટ ડુ યુ હેવ? આઈ હેવ અ ચેર. વોટ ડુ યુ હેવ? આઈ હેવ અ ટેબલ. વોટ ડુ યુ હેવ? આઈ હેવ અ બુક. ઓકે, એના પછી વોટ ડઝ શી હેવ? જોજો, ડુ યુ હેવ હતું તો આઈ હેવ. વોટ ડઝ શી હેવ? તો આપણે એમ કેવું હોય, વોટ ડઝ શી હેવ? તેની પાસે શું છે? તેની પાસે નોટબુક છે તો કેવું પડશે શી હેઝ. શી હેઝ. પછી એવું નહીં કહેવાનું શી હેવ નોટબુક, શી હેવ. નહીં. શી હેઝ અ નોટબુક. વોટ ડઝ શી હેવ? શી હેઝ અ પેન. વોટ ડઝ શી હેવ? શી હેઝ અ પેન્સિલ. વોટ ડઝ શી હેવ? She has an eraser. What does she have? She has a sharpener. આની કાઢવાનું હંસાન શાર્પનર. ઓકે, ચલો બીજો પ્રશ્ન પાછો. What do they have? તેઓ પાસે શું છે? They have a sharpener. What do they have? They have an eraser. What do they have? They have a pencil. What do they have? They have a pen. What do they have? They have a notebook. જોજો, કોઈ પણ પ્રશ્ન પૂછો છે એ પ્રશ્ન આ રીતે તમે જવાબ આપી શકશો.
ક્લિયર થાય છે? ઓકે, હજી આપણે એક અલગ રીતે પ્રશ્ન પૂછીએ. માની લો કે હું આમાં છે ને બધામાં આંકડા લખી દઉં. આંકડા માની લો કે 3, 5, 2, 9, 4. ઓકે, હવે જોજો જવાબ દેવાનો ક્વેશ્ચન. હાઉ મેની એપલ્સ ડુ યુ હેવ? સર, આઈ હેવ 3 apples. હાઉ મેની બોટલ્સ ડુ યુ હેવ? બોલો હાલો. હાઉ મેની એપલ્સ ડુ યુ હેવ? આઈ હેવ 5 apples. How many chairs do you have? Sir, I have 2 chairs. How many tables do you have? Sir, I have 9 tables. Okay, how many books do you have? Sir, I have 4 books. તો હાઉ મેની થી પૂછે. આજે આપણે બધા પૂછીએ છીએ. ચલો આગળ વધીએ. નેક્સ્ટ સાહેબ, નેક્સ્ટ આગળ વધીએ એની પહેલા મારે વાત કરવી છે સરસ મજાના પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સની. વિચાર કરો, યુટ્યુબ પર આટલું આના કરતા 10 ગણું ઈઝી પ્રેક્ટિસ સાથે, પ્રેક્ટિસ સીટ સાથે સબ અનહદ લેવલની બધી વસ્તુઓ તમને આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં મળી જશે. એ હું તમને જવાબદારી આપું છું અને એક ગેરંટી સાથે કહું છું કે તમે આ કોર્સમાં જોડાયા બાદ જે રીતે હું પ્રેક્ટિસ કહું છું, જે રીતે હું લિસનિંગનો રોડમેપ આપું છું, જે રીતે હું સ્પીકિંગનો રોડમેપ આપું છું, એ પ્રમાણે તમે ફોલો કરશો, વિધિન 6 months યુ વિલ સ્પીક ઇંગ્લિશ. એ હું તમને 100%ની ગેરંટી આપું છું. સાહેબ, પ્રાઇસ ફક્ત 1499 રૂપિયા છે અને ક્યાં સુધી? 30 મે સુધી. પછી આ કોર્સની પ્રાઇસમાં વધારો થઈ જશે અને 2199 રૂપિયા થઈ જશે. તો વધારે માહિતી માટે પહેલા તો નંબર છે ને એની ઉપર કોલ કરો, મેસેજ કરો અને માહિતી લઈ લેશો. અથવા તો તમે ડાયરેક્ટ જો કોર્સ પરચેસ કરવો હોય તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી પણ તમે પરચેસ કરી શકો છો. તો મિસ કરતા નહીં, ફટાફટ જઈ અને તમે જોઈન કરી લેજો. ભરોસો રાખજો, ગેરંટી સાથે તમે બોલતા થઈ જશો. આ એવો કોર્સ મેં બનાવેલો છે. હવે આ ગઈકાલના શબ્દો છે જેને આપણે વારંવાર રિવિઝન કરશું જેથી કરીને જિંદગીમાં ન ભૂલાય. કાલે એના કરતા એક્સ્ટ્રા લેવલ નહીં આવશે પણ પછી આમાંથી અમુક શબ્દો હું મૂકતો જઈશ. ચલો, હવે હું તમને પ્રશ્ન પૂછું છું. વોટ ડુ યુ હેવ? વોટ ડુ યુ હેવ? આઈ હેવ અ પોટ. વોટ ડુ યુ હેવ? આઈ હેવ અ ફિલર. Okay, what do you have? I have rolling pin. Okay, what does she have? What does she have? She has a kettle. Okay, what does she have? She has chopping board. Okay, what does she have? She has a ladle. પણ હું ઇંગ્લિશમાં બોલું છું બસ ખબર પડવી છે હું કહેવા હું માંગુ છું. સમજાય છે હું શું કહું છું? હા, એટલે ધ્યાન રાખવાનું. તમારી પાસે શું છે, તેની પાસે શું છે. અચ્છા, તમારી પાસે કેટલા ચાકુ છે? હાઉ મેની નાઇફ્સ ડુ યુ હેવ? સર, આઈ હેવ અ નાઇફ. મારી પાસે એક છે. ઓકે, ડુ યુ હેવ બોલ? યસ સર, આઈ હેવ બોલ. નો સર, આઈ ડોન્ટ હેવ બોલ. ઓકે, વોટ ડુ યુ હેવ? સર, આઈ હેવ ફોર્ક. આઈ હેવ ફોર્ક. ઓકે, એના પછી વોટ ડુ યુ હેવ? સર, આઈ હેવ સ્પૂન. આઈ હેવ સ્પૂન. ઓકે, ડુ યુ હેવ પેન? યસ સર, આઈ હેવ પેન. નો સર, આઈ ડોન્ટ હેવ પેન સર. બટ સી હેઝ અ પેન. ગમે એ રીતે ઘૂમરી કરાવી અને સેન્ટેન્સ બોલો. જેટલા આવડે એટલા બોલો. જેટલું કરશો ને એટલો ફાયદો થતો રહેશે, હું તમને ગેરંટી આપું છું. યાર, પણ કરો, પણ બોલો એના બોર વેચાય ભાઈ. જેટલું કરાવો અને રોજે મારા સેશન ખાલી તમે અટેન્ડ કરશો ને તો ઘણો ઇમ્પ્રૂવ થશે. બટ જો પ્રોપર વેમાં એક તમારે ઇંગ્લિશની સ્કિલ ખરેખર ઇમ્પ્રૂવ કરવી છે ને તો જે આ કોર્સ છે એ ખરેખર તમને તમારા ફોનમાં જ અમે મૂકી દેશું અને એ જ્યાં ઓફલાઈનમાં ભણાવું છું ને એ જ લેવલનું બધું તમને ડિટેલમાં એ કોર્સમાં મળવાનું છે. તો એક વખત જોઈન કરી લેજો, મજા આવી જવાની છે. એટલું ડિટેલમાં મેં ક્યાંય એક્સપ્લેન નહીં કર્યું. ઓકે, નેક્સ્ટ સાહેબ આગળ વધીએ. ઓકે, હવે મારે તમને એવું પૂછવું છે કે ડુ યુ હેવ અ બ્રધર? યસ, આઈ હેવ અ બ્રધર. ડુ યુ હેવ અ અંકલ? ડુ યુ હેવ એન અંકલ? Yes, I have an uncle. Okay, how many sisters do you have? How many sisters do you have? Sir, I have 3 sisters. Okay,
ડુ યુ હેવ અ ગ્રેન્ડફાધર? યસ સર, આઈ હેવ અ ગ્રેન્ડફાધર. ઓકે, એના પછી તમે જેટલા પણ સેન્ટેન્સ બનાવી શકો એટલા તમે આમાંથી એને બનાવી શકવાનું, પણ બનાવવું પડશે તો થશે. અને સાહેબ હજી એક તમને વાત કરી દઉં કે કોમ્બો સ્પેશિયલ ઓફર, ખાસ વસ્તુ તમારે સમજવાની છે, ખાસ એટલે ખાસ કે આ જે બુક છે ને એ સૌથી બેસ્ટમાં બેસ્ટ બુક છે દેવ સત્ય, જે તમારા ઘરે 4 થી 5 દિવસમાં પહોંચાડી દેશું, જે સ્પોકન ઇંગ્લિશ માટેની બેસ્ટ બુક છે. અને આ બુક ટૂંક જ સમયમાં સ્લોટ પૂરો થઈ જશે તો તમે નવી બાય નહીં કરી શકો. ધીસ ઇઝ ધ લાસ્ટ ચાન્સ ટુ બાય અવર દેવ સત્ય બુક. પછી 1 વર્ષ પછી અમારી બુક આવશે. ઓકે, અને આ જે છે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, જે પીડીએફમાં મળશે અને જે તમારા વોટ્સએપ પર મળવાનું છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો. ટોટલ તો 815 રૂપિયા છે, પણ બર્થડે સ્પેશિયલ ઓફર અંતર્ગત 549 રૂપિયામાં આ સંપૂર્ણ કોમ્બો ઓફર તમને મળી જશે. એક બુક તમારા ઘરે, 4 પીડીએફ તમારા વોટ્સએપ પર આવશે. નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરીને તમે માહિતી વધારે લઈ શકો છો. ઓકે, હવે મારે તમને પ્રશ્ન પૂછવો, તમને જવાબ જ દેજો, કોમેન્ટ કરી દેજો, કે કરતા રહેજો. ચલો, ડુ યુ હેવ અ મર્સિડીઝ? એનો જવાબ કેમ દેશો? ડુ યુ હેવ અ મર્સિડીઝ? તો જવાબ શું કરશો? યસ, આઈ હેવ મર્સિડીઝ. નો હોય આપણી પાસે તો શું કહેશો? નો સર, આઈ ડોન્ટ હેવ મર્સિડીઝ. ઓકે, ડુ યુ હેવ BMW? ડુ યુ હેવ BMW? યસ સર, આઈ હેવ 2 BMWs. યસ સર, આઈ હેવ અ BMW. નો સર, આઈ ડોન્ટ હેવ BMW. ઓકે, ડુ યુ હેવ એન Audi? ડુ યુ હેવ એન Audi? યસ સર, I have an Audi. No sir, I don't have an Audi. Okay. How many Audis do you have? તમારી પાસે કેટલી Audi છે? Sir, I have 3 Audis. Okay. How many Audis does she have? Sir, she has 2 Audis. Okay. How many Mercedes does your father have? તમારા પપ્પા પાસે કેટલી? My father has a Mercedes. એક Mercedes છે. ઓકે, એના પછી મારે એવું કેવું હોય કે which car do you have? Sir, I have an Audi car. Sir, I have a BMW car. Sir, I have a Mercedes. અચ્છા, whose car do you have? તમારી પાસે કોની કાર છે? Sir, I have my friend's car. Sir, I have my uncle's car. એમાં હંમેશા એપોસ્ટ્રોફી એસ આવશે. સર, મારી પાસે છે I have my uncle's car. ઓકે, મારી પાસે મેહુલની કાર છે. I have મેહુલ's car. ઓકે, આ એપોસ્ટ્રોફી એસ થી બતાવે છે કે એમની છે. તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે જેટલા પણ વાક્ય બનાવો. હવે તમે દુનિયામાં ક્યાંક ને ક્યાંક હાઈલા જતા ને જે વસ્તુ દેખાય ને એ સીધું કહી દો. શું તમારી પાસે આ છે? શું તમારી પાસે આ હતું? એ તો આપણે કાલ શીખવાના છીએ. ઓકે, જેટલી બને એટલી પ્રેક્ટિસ કરજો. હજી તમને હું કહું ને કે 3 થી 4 ટોપિક પૂરા થશે ને, 3 થી 4 ટોપિક આ સ્પીકિંગમાં, પછી વધારે મજા આવશે. કારણ કે જેટલા ઓપ્શન્સ ખુલે ને આપણી પાસે, જેટલા ટોપિક વધારે થાય ને એટલે બોલવાની વધારે મજા આવશે. એટલે ખાસ તમે દરરોજ અટેન્ડ કરજો ને પહેલાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયો ઉપર સાહેબ 3000 લાઇકનો ટાર્ગેટ છે, તો એક લાઇકનો ટાર્ગેટ પૂરો નહીં કરી શકો તો લાઇકનું બટન દબાવી દો, સબસ્ક્રાઇબનું ખાસ, અને તમારા મિત્રો સુધી પહેલાં તો શેર કરી દો. અને જો ખરેખર સિરીઝમાં મજા આવતી હોય તો એકાદું સારું એવું સેન્ટેન્સ પર લખી દેશો તો વધારે આનંદ થશે. અને કાંઈ નહીં તો દિલડું તો મૂકી જ દેજો. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે હું પ્રશ્ન જો હવે બધાને મોઢે હો રાઈટ હાઈજે ઉઠાડો ને 3 વાગે તો હવે આના બધાના ઇંગ્લિશ નામ ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો. હાઉ મેની પોટ્સ ડુ યુ હેવ? ચલો જવાબ લખો. હાઉ મેની પોટ્સ ડુ યુ હેવ? આઈ હેવ 2 પોટ્સ. જોજો મારો પ્રશ્ન જોજો. ઓકે, ડુ યુ હેવ અ પિલર? યસ, આઈ હેવ અ પિલર. નો સર, આઈ ડોન્ટ હેવ પિલર. ઓકે, how many pillars does she have? How many pillars does she have? Sir, she has 2 pillars. She has 2 pillars. Okay. Okay. How many vellon? એટલે કે rolling pin. How many rolling pins do they have? જોજો ધ્યાન રાખજો. Do they have? તો પછી ડુ કાઢીને જવાબ દઈ દેવાનો. They have 4 pillars. Sorry, rolling pins. They have 4 rolling pins. Okay.
હાઉ મેની કેટલ્સ ડુ વી હેવ જવાબમાં 4 આપવો છે તો વી હેવ 4 kettles. Do you have chopping board? Yes, I have chopping board. No, I don't have chopping. એકનો એક ટોપિક લઈ અને એના જ વાક્યો જેટલા બોલશો જેટલું સમજશો ને એટલો વધારે બેનિફિટ છે, એટલો વધારે ફાયદો થવાનો છે. ડુ યુ હેવ લેડર? યસ, આઈ હેવ લેડર. whose ladle do you have? I have my sister's ladle. Okay. Do you have knife? Yes, I have knife. Does she have knife? Yes, she has knife. Does your father have knife? Yes, my father has knife. Does your sister have knife? Yes, my sister has knife. જેટલા વાક્ય બોલશો ને એટલો ફાયદો થશે. ઓકે. ડુ યુ હેવ સ્ટેનર? યસ, આઈ હેવ સ્ટેનર. નો, આઈ ડોન્ટ હેવ સ્ટેનર. ઓકે. ડુ યુ હેવ બાઉલ? યસ, આઈ હેવ બાઉલ. નો, આઈ ડોન્ટ હેવ બાઉલ. શી ડઝન્ટ હેવ બાઉલ. ઓકે. ઓકે. એના પછી પ્રેમ કેવું હોય કે ડુ યુ હેવ ગેસ સ્ટવ? ગેસ સ્ટવ. ઓકે. યસ, આઈ હેવ. નો, આઈ ડોન્ટ હેવ. ઓકે. તો જેટલા બને ને એટલા સેન્ટેન્સ બોલો. અને આવતીકાલે આ ટુ બી અને ટુ હેવ, પહેલા ટુ હેવ આખો એક્સપ્લેન કરીશ અને પછીના ટોપિકમાં 3 એક સાથે પ્રેક્ટિસ કરાવીશ ને ત્યારે તમને વધારે આનંદ થશે. તો આવા જ સેશનમાં સાહેબ જોડાયેલા રહેજો. અને જાતા જાતા એક આ વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામને છે ને ફોલોનું બટન દબાવી દેજો. 8 લાખ લોકો જોડાવા આવ્યા છે. તમારું બટન ભૂલાઈ ન જાય. અને હા, કાલે એક્ઝેક્ટ 8 વાગે અહીંયા પણ જોરદાર પ્રેક્ટિસનો સેશન હશે, તો મિસ નહીં કરતા. અને આપણી વોટ્સઅપ ચેનલ, તમે ફેસબુકમાં જોડાઈ જજો. આ નંબર તમને આપેલો છે, એ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે માહિતી લઈ શકો છો. અને તમારે આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે તમને એક નંબર આપું છું, 9054010102. હાઈનો મેસેજ કરી દો એટલે વોટ્સઅપ ચેનલ લિંક આવશે, ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો. ઓકે. અને કેવો લાગ્યો આજનો સેશન એ તમારે કોમેન્ટમાં કહેતું જવાનું છે. મજા તો આવે છે ને, આનંદ તો આવે છે ને, હે? અને આવી જ રીતે હજી જેમ જેમ ટોપિક પૂરા થશે એમ એમ તમને વધારે આનંદ આવવાનો છે. ઓકે. તો મિત્રો, આવતીકાલે 8 વાગે ગુરુ ઓફ ગુજ્જુ ઉપરથી, 9 વાગે અહીંયાથી, 9:30 પણ અહીંયાથી. તો 3 સેશન જોશો ને સાહેબ, અંગ્રેજી આપમેળે ઇમ્પ્રૂવ થવા માંડશે, એ હું તમને ગેરંટી આપું છું. થેન્ક યુ સો મચ. વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબનું બટન દબાવી અને ખરેખર આનંદ આવ્યો હોય તો લખી દેજો કે સર મોજ પડી ગઈ, અથવા તો 5 દિલડા તો મૂકવાના જ છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. તે સુધી આવજો. બાય બાય. ટાટા.